સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 5 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ સૂત્ર કયું જોઈ રહ્યા છે તો તત્તુ સમન્વયાત સૂત્ર જોઈ રહ્યા છે કે ભાઈ એ ભ્રમ જે છે બરાબર, એ ભ્રમ શાસ્ત્ર દ્વારા સિદ્ધ થાય છે. એમાં મીમાંસકો શું કહે છે કે ભાઈ શાસ્ત્ર જે છે તે તો એમ કહે કે વિધિ નિષેધરૂપ ધર્મનું પ્રતિપાદન કરે છે. વેદાંતિઓ ના પાડે છે કે ભાઈ શાસ્ત્રોમાં એમ કહે કે ભગવાનના સ્વરૂપ સંબંધી સીધા વાક્યો સિદ્ધ વાક્ય પણ છે. એટલે શું કહ્યું આ મીમાંસકોએ કે ભાઈ એ જે સિદ્ધ વાક્યો જે છે એ પણ એકચ્યુઅલી વિધિ વાક્ય જ છે. કેવી રીતે કે ભાઈ પ્રપંચરૂપ જે કોઈ જગત જે કહેવું તમે એ બ્રહ્મને વિશે જે વળગેલું છે એને નિષ્પ્રપંચ કરવા માટેનો વિધિ એ સિદ્ધ કરવાવાળા વાક્યો કેમાં લખેલા છે? શાસ્ત્રોમાં લખેલા છે. એટલે અત્રે કોઈ ઉત્તર આપે કે વેદાંત વાક્યો પણ કાર્યના તાત્પર્યવાળા હોઈને જ બ્રહ્મમાં પ્રમાણપણું પામે છે. સી રીતે? તો આ રીતે કે નિષ્પ્રપંચ અદ્વિતીય કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ તો અનાદિ અવિદ્યાએ કરીને પ્રપંચ ભાસે છે. તેને નિષ્પ્રપંચ કરવું એમ બ્રહ્મ પ્રપંચના નાશ દ્વારા વિધિનો વિષય બને છે. એટલે આ પાછો કોણે વાત કરી? મીમાંસકોએ. જે હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે ભાઈ જે કાર્ય જે છે વેદાંત વાક્યો એ પણ કાર્યના તાત્પર્યવાળા છે. તેનું કાર્ય શું છે? તો આ કાર્ય કે ઓરિજિનલ જે બ્રહ્મ જે છે તે તો કેવું છે? નિષ્પ્રપંચ છે, અદ્વિતીય છે, કેવલ જ્ઞાન સ્વરૂપ છે. એને વિશે અનાદિ અવિદ્યાએ કરીને શું થયું? પ્રપંચ જે છે તે ભાસે છે. એને નિષ્પ્રપંચ કરવાનું છે અને એ નિષ્પ્રપંચ કરવાનો જે વિધિનો વિષય જે છે તે શું બને છે? શાસ્ત્ર બને છે. એટલે એમ બ્રહ્મના નાશ દ્વારા બ્રહ્મ પ્રપંચના નાશ દ્વારા વિધિનો વિષય બને છે. વિધિનો વિષય આ છે કે બ્રહ્મનો પ્રપંચનો નાશ કેવી રીતે થાય એ શાસ્ત્રોમાં બતાવેલો છે. એવું કોણ? મીમાંસકો કહે છે. દ્રષ્ટા અને દ્રશ્યરૂપી પ્રપંચના નાશ દ્વારા બ્રહ્મને કેવલ જે જ્ઞાન સ્વરૂપ કરવાનું છે. દ્રષ્ટા જે ભેદ જે સિદ્ધ થાય છે, સમજો આપણે જે ભેદ દેખાય છે એ ભેદ અવાસ્તવિક છે એવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. તો આ દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેનો જે ભ્રમ છે એકચ્યુઅલી એટલે ભેદ જે છે એ એકચ્યુઅલ ભેદ નથી પણ એ અવાસ્તવિક ભેદ છે. એ પેલી અનાદિ અવિદ્યાએ કરીને દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેનો ભેદ થયો છે. બાકી વસ્તુતાએ તો શું છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બધું ભ્રમ જ છે. આવું અદ્વૈતીઓનું માનવું છે. એટલે એની ઉપર હવે મીમાંસકો કહે છે. શું કહે તે સાંભળો. દ્રષ્ટા અને દ્રશ્યરૂપી પ્રપંચના નાશ દ્વારા બ્રહ્મને જે કેવલ જ્ઞાન સ્વરૂપ કરવાનું છે. કારણ કે પેલો દ્રષ્ટા અને દ્રશ્યરૂપી ભેદ કેમ થયેલો? અનાદિ અવિદ્યાએ કરીને થયો. બાકી મૂળભૂત તો એ બ્રહ્મ કેવું છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તે મૂળ બ્રહ્મ જે છે તેમાં કોઈ પ્રકારનો ભેદ સિદ્ધ થતો નથી. કારણ કે જેટલી પણ અભેદ સ્તુતિ જે છે, અભેદ સ્તુતિ દ્વારા અદ્વૈત વેદાંત જે છે એનું પ્રતિપાદન કરેલું છે જગતગુરુ શંકરાચાર્યએ. એટલે એ બધું અભેદ જ માને છે કે ભાઈ હકીકતમાં સબર બ્રહ્મ ભરાય, બધું બ્રહ્મ જ છે. કોઈ આ બધા જુદા જુદા જે કોઈ વિષયો કે જે કોઈ જુદા જુદા જીવ કે એવું કંઈ છે નહીં. એ તો અવિદ્યાએ કરીને બધું તમને આ જુદું જુદું ભાસે છે. બાકી જે દિવસે એ અવિદ્યાનો નાશ થઈ જાય એટલે આ પ્રપંચ જે જગત જે છે તે આખું તમારું ટળી જાય, અવિદ્યા ટળી જાય એટલે પ્રપંચ પણ ન રહે અને બ્રહ્મ જે છે તે પોતે પોતાના સાક્ષાત્કારવાળું થઈ જાય. જે ઓરિજિનલ નિષ્પ્રપંચ બ્રહ્મ છે એવું પાછું થઈ જાય. એટલે મીમાંસકો શું કહે છે કે ભાઈ એને નિષ્પ્રપંચ કરવાના જે વિધિ જે છે એ વિધિ જ શાસ્ત્રોમાં બતાવેલા છે. એટલે શાસ્ત્રો કેવા છે? વિધેયાત્મક, વિધિ બતાવનારા શાસ્ત્રો છે. આવું કોણ કહે છે? મીમાંસકો કહે છે. ચાલો, એ વિશેનો વિધિ એટલે વિધિ વાક્ય તે કયો એમ તમે પૂછતા હો તો તે આ રહ્યો. હવે એ વિધિ વાક્ય કયું છે એમ જો પૂછતા હોય અદ્વૈતીઓ વેદાંતિઓ તો એ વિધિ વાક્ય કયું તે અહીંયા મીમાંસકો બતાવે છે. કયું? ન દ્રષ્ટે અદ્રષ્ટ દ્વારમ ન દ્રષ્ટે અદ્રષ્ટારમ પશ્યેહ ન મતેર મંતારમ મનવી થા. એટલે ઉપનિષદ એટલે દ્રષ્ટિના દ્રષ્ટાને તું જોઈ શકે નહીં. કયું વાક્ય કયું? દ્રષ્ટિના દ્રષ્ટાને તું જોઈ શકે નહીં.
મતિના મનન કરનારનું તું મનન કરી શકે નહીં. ઇત્યાદિ પ્રકારનો એટલે દ્રષ્ટા અને દ્રશ્યના ભેદ રહિત કેવલ દ્રશી એટલે દર્શન અનુભૂતિરૂપ બ્રહ્મને કરવું પડે. એટલે કહેવાનો મતલબ આ દ્રષ્ટા દ્રશ્ય કંઈ દેખાય નહીં, એકલો દ્રશી એટલે બ્રહ્મ પોતે પોતાનો જ અનુભવ કરે. જે લોકો શું કહે છે? અનુભવ. બરાબર? એ અનુભવ કે અનુભૂતિ જે છે તે અનુભૂતિને બ્રહ્મ માને છે. કોણ? અદ્વૈતીઓ. એ અનુભૂતિ રૂપ બ્રહ્મને કરવું પડે, કારણ કે બ્રહ્મને વિશે પ્રપંચને કારણે આ બધું દ્રષ્ટા દ્રશ્ય ભેદ સિદ્ધ થયો છે. અવાસ્તવિક ભેદ છે, પણ એ ભેદ તમને દેખાય એનું કારણ પેલી અવિદ્યા જે છે તે, જેને કારણે આ પ્રપંચ આખું દેખાય છે, જેને કારણે આ દ્રષ્ટા છે, આ દ્રશ્ય છે. મારા માટે હું દ્રષ્ટા, આ દ્રશ્ય, તમારા માટે આ દ્રશ્ય, તમે દ્રષ્ટા. આ બધો ભેદ જે થયો છે તે અવાસ્તવિક છે, આવું અદ્વૈતીઓ કહે છે. કોણ કહે છે? અદ્વૈતીઓ એટલે વેદાંતીઓ. બરાબર? હવે એ જે આ બધું અવાસ્તવિક જે છે, જે તમને આ ભેદ બધો દેખાય છે, અને દ્રશ્ય એટલે પેલા બ્રહ્મની જે અનુભૂતિ થતી નથી, એ અનુભૂતિ કરવા માટે આ ભેદ જે છે એ ભેદ બુદ્ધિ ટાળવી પડે. તો એ ભેદ બુદ્ધિને ટાળવા માટેના જે વિધિ વાક્યો જે છે તે શાસ્ત્રોમાં કહ્યા છે. આવું કોણ કહે છે? મીમાંસકો કહે છે. એટલે એકચ્યુઅલી તમને એક વાત કહું, જ્યાં વેદાંત પહોંચેલું છે, જે જગ્યા પર વેદાંત પહોંચેલું છે એનાથી ઉપરની વાત જે છે તે મીમાંસકો કરે છે, કે તમે જ્યાં પહોંચેલા છો એનાથી ઉપરની વાત અમે કરીએ છીએ એમ. બસ. એટલે વેદાંતિઓ કરતાં પણ ઉપરના જે કોઈ કહેવાય તો બુદ્ધિમાં મીમાંસકો કહેવાય. કેવી રીતે? વેદાંતિઓ તો ત્યાં જ અટકી ગયા કે ભાઈ આ પ્રપંચને કારણે આ બધું જુદું જુદું દેખાય છે, અને એને જ્યારે બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે દ્રશી પોતે પોતાની અનુભૂતિ કરે એટલે એ પાછું એના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય છે. પણ એ કેવી રીતે આવે એ મીમાંસકો બતાવે છે, કે એ કેવી રીતે આવે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપમાં. તો આ રીતે આવે કે શાસ્ત્રોમાં જે વિધિ વાક્ય કયા છે એ વિધિ વાક્યનું પાલન કરે એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં આવે. એટલે પેલો જ્યાં અટકે છે ત્યાં આની ગાડી ચાલે છે. તમે સમજ્યા? એટલે એકચ્યુઅલી જોવા જાય ને તો મીમાંસકો જે છે તે શું છે? વેદાંતિઓથી આમ ટોટલી વિરુદ્ધ નથી. તમે જોઈ લો, એ પેલાની ગાડીની અંદર પેટ્રોલ પૂરી આપે છે કે તમે શું અટકાજો, કે તમને જે આ ભેદ અવાસ્તવિક દેખાય છે એ બધું એ લોકો માને જ છે. તમે સમજો, મીમાંસકો કોઈ પણ વાતનો એની વિરોધ નહીં કરતા. તમે એમની જો તો આખું તમે એનો મત સમજો તો વેદાંતિની કોઈ વાતનો એ વિરોધ નહીં કરતા. સ્ટેટમેન્ટ બધા વેદાંતિના માને છે, સિદ્ધ વાક્ય માને છે. પણ એ કેવી રીતે માને છે? કે તમે જે જગ્યા પર જે સ્ટેટમેન્ટ તમારા જે છે, એનો વાંક નથી એ જે છે કે 5 મિનિટ થોભી જાય ને પેલો આવી જ ગયો છે. ના, આવી ગયો છે. 5 મિનિટ પહેલાં બેગમપુરા મુંબઈ વાળો હતો, અત્યારે રૂવાણા ટેકડે આવી જ ગયો હોય ને. બરાબર? કદાચ એની આગળ પણ આવી ગયો હોય. ચલો, એટલે શું છે? મીમાંસકો એમ નહીં કહેતા કે વેદાંતિઓનો જે સિદ્ધાંત છે અદ્વૈતીઓનો તે આખો ખોટો છે. એ શું કહે છે? કે તમે જે બ્રહ્મ ઓરિજિનલ સ્વરૂપે કરીને જે કૈવલ્ય સ્વરૂપ બ્રહ્મ જે છે એને અવિદ્યાએ કરીને આ પ્રપંચ વળગેલો છે, તે પ્રપંચ દૂર કરવા માટે જ્ઞાનની જરૂર છે. તો એ જ્ઞાન ક્યાંથી મેળવવાના તમે? મીમાંસક શું કહે છે? કે એ જ્ઞાન તમે ક્યાંથી મેળવવાના? તો એ કે એના માટે શાસ્ત્રના વિધિ વાક્યો છે એમ. તમે સમજ્યા? એટલે મીમાંસકો શું છે? પેલા લોકની ગાડી, પેલો કંઈ ગાડી છે બધું જ છે, પણ પેટ્રોલ તો જોઈએ ને અંદર. પેટ્રોલ વગર ગાડી થોડી ચાલવાની. ગાડી 50 લાખ રૂપિયાની લઈ લીધી, પણ પેટ્રોલ કે ડીઝલ વગર થોડી ચાલે. એમાં એનું ફ્યુઅલ જોઈએ ને, તે ફ્યુઅલ આ લોકો પૂરે છે. એટલે મીમાંસકો આમ તમે જો તો ટેકનિકલી બહુ શાંતિથી અભ્યાસ કરો તો બંને એક સાથી વાત બધી સરખી જ કરે છે. ખાલી શાસ્ત્રોની વાતમાં એ લોકો શું કહે છે? કે તમે જે અટકેલા છો એને પૂરું અમે કરી આપીએ એમ. એટલે તમે જે એમ કહો છો કે ડાયરેક્ટ સ્વરૂપ સંબંધી સિદ્ધ વાક્યો છે, તો ના, એવા નથી. તમારા સ્વરૂપને સિદ્ધ કરવાવાળા વાક્યો છે આ. એ કેવી રીતે? વિધિથી. એ વિધિ કેમ કરવાની છે? કે તમારું ભ્રમ જે તમે જે કહેવું છો તે ભ્રમને, આ જે આખું જગત દેખાય કે આ નિષ્પ્રપંચ બ્રહ્મ ઓરિજિનલ તમે માનો છો, એને આ પ્રપંચ વળગેલો જે અવિદ્યાને કારણે દેખાય છે, એ દૂર કઈ રીતે થવાનો? આ વિધિ વાક્ય દ્વારા. એ વિધિ વાક્યો શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલા છે. આવું કહે છે મીમાંસકો. હવે મજા આવી ને? સમજ પડે તો મજા આવે. મેં તમને શું કહ્યું? જો ઓડિયન્સ તો આનું ઓછું જ રહેશે, મને ખબર જ છે.
પણ એક વસ્તુ યાદ રાખજો, આનું ઓડિયન્સ પર એવું ક્લાસિક જ હશે, જેને આમાં રસ હશે તે જ આવશે, અને આમાં રસ ઓછાને જ હોય. હમણાં જ મારી પર હરિપ્રકાશ શાસ્ત્રીનો ફોન આવેલો, તો મને એ જ બોલ્યા કે આમાં કોઈનો વ્યક્તિ વિશેષનો કોઈ દોષ નહીં કરાય, કારણ કે જગત જે પ્રમાણે અત્યારે ચાલી રહેલું છે, તત્વજ્ઞાનમાં કોઈને રસ નહીં પડવાનો વાસુદેવભાઈ, પણ જે કરી રહેલા જ તે કરતા રહેજો. એમ કે એક નાની સરખી ધાર પણ પાણીની વહેતી હશે ને તો ભવિષ્યમાં કોઈને ને કોઈને કામમાં આવશે. જે કરી રહેલા જે કરતા રહેજો, બરાબર છે, ચાલુ રાખજો. મારી જોડે 52-53 મિનિટ વાત કરી હમણાં, પરમ કે ચોથે દિવસે જ એમણે હરિદ્વારથી આવેલા પછી વાત નહીં થયેલી. મારે એક આમંત્રણ પણ એમને આપવાનું હતું, એટલે આમંત્રણ પણ આપી દીધું અને વાત પણ કરી. બરાબર, એમને પણ સત્સંગી જીવનની કથા ચાલુ કરેલી છે, સારી ચાલે છે. સાંજે હવે સાંભળો શું કહ્યું, એટલે અનુભૂતિરૂપ બ્રહ્મને કરવું પડે એમ આ વિધિનો અર્થ છે. બ્રહ્મ સ્વતઃ સિદ્ધ છે, પણ નિષ્પ્રપંચ એટલે પ્રપંચ રહિત રૂપે એનું સાધ્યત્વ ગણવામાં બાધ નથી. આઈડિયા આવે છે? બ્રહ્મ ઓરિજિનલ કેવું છે? સ્વતઃ સિદ્ધ છે. આ મીમાંસકો કહી છે, સાચી જ વાત છે, બ્રહ્મ ઓરિજિનલ સ્વતઃ સિદ્ધ છે, પણ નિષ્પ્રપંચ રૂપે એનું સાધ્યત્વ ગણવામાં બાદ નથી. કે એને સાધ્ય કરવાનું છે, કે જે તમારા માટે સાધ્ય હોય, કે જે બ્રહ્મ આપણે સાધ્ય તરીકે લઈએ તે બ્રહ્મ કેવો હોવું જોઈએ? તો એ નિષ્પ્રપંચ હોવું જોઈએ ને. પ્રપંચવાળું જ બ્રહ્મ પોતે જ પ્રપંચવાળું હોય તો પછી બીજાને કાંથી નિષ્પ્રપંચ કરવાનું હોય? જો કે એ તો બીજા માનતા જ નથી, પણ એ બ્રહ્મ પણ નિષ્પ્રપંચ તો કરવું પડે ને એને. તો એ કહે કે એનું સાધ્યત્વ ક્યારે સિદ્ધ થાય? સાધ્ય એટલે શું? કે એ સાધનામાં ક્યારે કામમાં આવે, કે એ સાધ્ય ક્યારે થાય તમારા માટે. સમજો, હું પોતે ચોખ્ખો માણસ છું, કે હું પોતે ડૉક્ટર છું, તો તમારી ટ્રીટમેન્ટ કરી શકું ને. તો એ ભ્રમ સાધ્ય ક્યારે થાય? જ્યારે નિષ્પ્રપંચ પ્રપંચ હોય. હવે એને પોતાને જ આ જગત અવિદ્યાએ કરીને આખું આ પ્રપંચ આખો વળગેલો હોય, તો એ કેવી રીતે કામનું? તેને નિષ્પ્રપંચ કરવા માટેના વિધિ વાક્યો જે છે તે શાસ્ત્રોમાં કહ્યા છે. આવું મીમાંસકો કહે છે. બરાબર, ચાલો. અશોકભાઈ મજા આવી ગઈ ને? હવે શરૂ થયા વેદાંતીઓ પાછા. હવે વેદાંતીઓ બેટિંગ કરશે. શું? આ ઉત્તર ખોટો છે. શું કીધું વેદાંતીઓએ? કે તમે જે એમ કહો છો કે અમારું બ્રહ્મ જે છે સ્વતઃ સિદ્ધ અવિદ્યા માયાએ કરીને અનાદિ જ અવિદ્યા જે છે એને કરીને એમાં પ્રપંચ વળગેલો છે, અને એને નિષ્પ્રપંચ કરવા માટેના વિધિ વાક્યો શાસ્ત્રોમાં લખેલા છે, તો તમારો આ વાદ ખોટો છે. કેમ ખોટો છે તે સાંભળો. પૂર્વોક્ત ઉત્તરનું હવે પૂર્વ પક્ષી ખંડન કરે છે. એટલે પૂર્વોક્ત જે ઉત્તર કોણે આપ્યો? આ મીમાંસકોએ આપ્યો. એનું પૂર્વ પક્ષવાળા ખંડન કરે. તો પૂર્વ પક્ષવાળા કોણ છે? વેદાંતીઓ છે. આ એક સૂત્ર એવું છે કે જેમાં અત્યાર સુધી વિશિષ્ટા દ્વૈત વેદાંતીએ એન્ટ્રી જ નહીં પાડી. હજુ હીરો આવ્યો જ નથી. અત્યાર સુધી કોઈ ફિલ્મ ચાલતી હોય ને એમાં પેલા બે લડિયા નહીં કરતા હોય, એક ગુંડો લડે, બીજો ગુંડો લડે, એક ગુંડો લડે, બીજો. તમને થાય કે આમાં હીરો કોણ છે, વિલન છે કોણ, ખબર જ નહીં પડે. પછી ઓરિજિનલ હીરો જે છે ને તે ઇન્ટરવલ પછી આવે. તો તમે કહો આ હીરોની એન્ટ્રી તો અત્યારે પડી. હજુ ડિરેક્ટર હોશિયાર છે, એણે પહેલાં 1-1.5 કલાક આમાં જ ખેંચી નાખ્યા. બરાબર, બે પાર્ટીને લડાવવામાં જ ખેંચી નાખ્યા, અને લોકોને ખબર પણ નહીં પડી. લોકો ઇંતજારમાં કે હીરો હમણાં આવશે, હમણાં આવશે. આમાં આવું છે. આ સૂત્રમાં એવું છે કે પેલા બીજી બે પાર્ટી જે છે ને એ બંનેનો ઝઘડો આમાં ચાલ્યા કરે છે. હજુ વિશિષ્ટા દ્વૈતીની એન્ટ્રી જ નહીં થઈ. હજુ પૂર્વ પક્ષ જ ચાલે છે. જો પૂર્વ પક્ષ નહીં ચાલે, પૂર્વ પક્ષ પૂરો થઈ ગયો હોય અત્યારે, તો આપણો પક્ષ આવે તો અહીંયા કહી દે કે હવે વિશિષ્ટા દ્વૈતીઓ જવાબ આપે છે રામાનુજ વેદાંતવાળા, તો એ આપણો કયો પક્ષ થાય? ઉત્તર પક્ષ થાય. પણ હજુ પૂર્વ પક્ષવાળા જ જવાબ આપે છે. સમજ્યા? એટલે અહીંયા પૂર્વ પક્ષ કોણ છે? વેદાંતીઓ છે. અને પેલી બાજુ મીમાંસકો છે એની આગળના. બરાબર, ચાલો. એટલે વેદાંતી શું કહે છે? આ ઉત્તર ખોટો છે. કેમ? નિયોગ એટલે કે વિધિ એ જ દરેક વાક્યનો અર્થ છે એમ કહેનારે નિયોગ, નિયોજ્યનું વિશેષણ, વિષય, કરણ, ઇતિ કર્તવ્યતા અને પ્રયોગતા એનો ખુલાસો કરવો પડશે. તમે એમ કહો કે દરેક વાક્યનું જે કોઈ પ્રયોજન છે, કે દરેક વાક્યનો જે કોઈ એમ કહે કે અર્થ જે છે તે એમ કહે કે કયો? નિયોગ એટલે વિધિ જ છે શાસ્ત્રોના. બરાબર છે. તો તમારે એની સાથે આ બીજા બધા જે કોઈ હોય વિધિ જોડે સંકળાયેલા એ બધાનું અર્થઘટન કરવું પડે. કોણ? નિયોગ એટલે વિધિ નિષેધરૂપ આજ્ઞા કે જે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષોમ યાગ વડે યજન કરવું. ભાઈ, કોઈને સ્વર્ગની ઈચ્છા છે તેણે શું કરવાનું છે? જ્યોતિષ તો હોમ કરવાનો છે, યજન કરવાનું છે. બરાબર છે.
એટલે આ પ્રમાણે વિધિ નિષેધ રૂપ જે આજ્ઞા છે તે સ્વર્ગની ઈચ્છાવાળા એટલે એ વિધિ છે. હવે તમારે જેને સ્વર્ગમાં જવું હોય તેને વિધિ તો કરવો પડે ને, જ્યોતિષ તો હોમ કરવો પડે, તો એ નિયોગ તરીકે કહેવાય. નિયોગ એટલે વિધિ. બરાબર. ચાલો, હવે એના માટે નિયોજ્ય વિશેષણ જોઈએ. બાજુ આ વેદાંતિઓ કહે છે કે એકલો નિયોગ નહીં ચાલે. તમે જે વિધિ વાક્ય કેવું છો તે એની જોડે આ બધી વાતનું તમારે ખુલાસો કરવો પડે કે એનું નિયોજ્ય વિશેષણ શું છે, એનો વિષય શું છે, પછી એનું કરણ શું છે, એની ઇતિ કર્તવ્યતા શું છે, એનો પ્રયોગતા શું છે અને એનું ફળ શું છે. આ બધી વાતનો તમારે ખુલાસો કરવો પડે. આવું વેદાંતિઓ ટૂંકમાં કહે છે. તમે એકલું વિધિ કહું તો વિધિ જોડે વિધિ કરનારો કોણ, વિધિ કેમ કરે, વિધિનો વિષય શું છે, આ બધું તમારે જણાવવું પડે. હવે વેદાંતિઓ મીમાંસકોને આંટીમાં લે છે. કોણ? વેદાંતિઓ કોને આંટીમાં લઈ છે? મીમાંસકોને. કેવી રીતે? સાંભળો. નિયોજ્ય વિશેષણ, જેને નિયોગ વિધિ નિષેધ રૂપ એટલે રૂપ આજ્ઞા કરી હોય તે માણસનું વિશેષણ. ભાઈ નિયોજ્ય વિશેષણ કોણ? તો પેલો માણસ. કયો માણસ? કે જેણે શું છે રૂપ આજ્ઞા કરી હોય તે માણસનું. જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષોમ યાગ વડે યજન કરવું, એમાં સ્વર્ગની ઈચ્છાવાળો જે માણસ જે છે તે નિયોજ્ય વિશેષણ છે. કેમ વિશેષણ છે એવું? સ્વર્ગની ઈચ્છાવાળો આમાં ટિપિકલ કયો છે? એટલે સ્વર્ગની ઈચ્છાવાળો જે છે એને જ જ્યોતિષ તો હોમ કરવાનું છે, એટલે એ નિયોજ્ય વિશેષણ છે. તો સ્વર્ગની ઈચ્છાવાળા બધા નથી હોતા, જેને ખબર હોય એવા જ ઘણા હોય, અને એમાંથી પાછા વિધિ કરવા તૈયાર કેટલા થાય? એટલે નિયોજ્ય વિશેષણ કોણ? કે પેલો સ્વર્ગની ઈચ્છાવાળો વ્યક્તિ જે છે તે. સમજી ગયા? ચાલો, પછી શું આવે? વિષય. એનો વિષય શું છે? તો વિષય વિધિ નિષેધનો વિષય યાગ આદિ ક્રિયા. યાગ આદિ ક્રિયા તો કરવી પડે ને, કારણ કે એનો સિદ્ધ કરવાનું એને શું છે? એને જવાનું કાં છે? ઈચ્છા શું છે? સ્વર્ગમાં જવાની. તો સ્વર્ગમાં જવા માટે કરવાનું શું? તો જ્યોતિષોમ. તો જ્યોતિષોમનો વિષય શું? તો યાગ કરવાનો. યાગ આદિ ક્રિયા તો કરવી પડે ને તમારે. બરાબર. તે વિષય. કરણ. હવે એમાં સાધન શું છે? તો યાગાદિક કે જે ભાવના એટલે અપૂર્વ એટલે શું? રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે. એટલે એનું કારણ શું છે? કે ભાઈ યાગાદિક કે જે ભાવના. કઈ ભાવના? કે ભાઈ એને સ્વર્ગમાં જવું છે તે ભાવના શું છે? ભાવના રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે. એટલે એને ભાવના જે થયેલી છે સ્વર્ગમાં જવાની, એને ઉત્પન્ન કરવાનું સાધન શું છે? તો પેલો યાગાદિક. હવે યાગાદિક કયું? પણ એની સાથે આખો એનો વિધિ જે આવે તો આખો વિધિ એણે કરવો પડે, તે એનું સાધન. પહેલેથી છેલ્લે સુધી બધું જ કરવું પડે. બરાબર. ઇતિ કર્તવ્યતા એટલે શું છે? પ્રયોગ કરવાની અમુક રીત. ભાઈ એ ઇતિ કર્તવ્યતા એની બતાવેલી હોય કે ભાઈ આ પ્રમાણે કરવાની. પેલું એક આપણે વૃત્તાસુરને મારવાવાળો ઉત્પન્ન કરવાનો હતો, તો એના માટે પેલા ત્રસ્તાએ યજ્ઞ કરાવેલો. બરાબર. કે મને કેવો પુત્ર થાય યજ્ઞમાંથી? ઇન્દ્રને મારવાવાળો પુત્ર થાય. એની જગ્યા પર બોલવામાં ગડબડ થઈ ગઈ. બોલવામાં પણ નહીં થયેલી, સ્વર વ્યંજનમાં પણ ન થયેલી, કંઈક બીજી જ ગડબડ થયેલી નાની સરખી. હા હા, બસ. એમાં એવું આવ્યું કે ઇન્દ્ર થકી મરનારો થઈ જાય. મારનારાની જગ્યા પર શું થઈ ગયું? મરનારો. ને આહુતિ પડી ગઈ એટલે પછી એમાંથી ઉત્પત્તિ કોની થઈ? વૃત્તાસુરની થઈ. સમજી ગયા? મેં હમણાં જ સાંભળીએ ભાગવતજીની કથામાં આવ્યું હતું કે ભાઈ એમાં સ્વર વ્યંજનની પણ ખામી ન હતી, કારણ કે જે બોલનારા હતા એ હતા, પણ ઉદ્દત અને અનુદ્દત જે વાત જે છે એ બોલવામાં ગરબડ થઈ ગઈ. એટલે હા, એ પેલા સા અને સા જેવું. સારે ગમ પધની સા, તેમાં છેલ્લો સા બોલવામાં જો તમારાથી ગાવામાં છેલ્લો સા બોલાઈ ગયો ને એટલે તમે સંગીતની 50% બાજી શીખી ગયા. પેલો કહે ને સારે ગ રે ગમ મ પદ ગમ પ પધની ધની સા 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 સા. આ મીંડાવાળો સા બોલવામાં છે ને ટાઈમ નીકળી જાય. હવે એ સરગમ જોડે બોલવો બહુ અઘરો છે. આ સરગમા ને સા રે ગ રે ગામાં, હવે સા સા. બસ આ જે પેલા રિયાલિટી શોમાં જે સાંભળતા હોઈએ ને એ એકલો સૂર નહીં સાંભળે. આ પ્રમાણે આ જે સા અને સા એટલે ખબર પડે ને કે આ ભણેલો છે. નહીં તો પછી છેલ્લે કે બેટે तुम्हारे सूर जो है वो बराबर लग नहीं रहे है. બરાબર. એટલે એનો કહેવાનો મતલબ આ માણસ ટ્રેઇન નથી. એટલે
આ પ્રમાણે ગરબડ થાય ઉચ્ચારણમાં. આપણે તો શું ગુજરાતીઓને વી આર લીસ્ટ બોધરિંગ એન્ડ કન્સર્ન વિથ એની ટાઈપ ઓફ શું કહેવાય કે પ્રોનાઉન્સિએશન, ઓર તમને આપણે પ્રોપોઝિશન નહીં ખબર, પ્રોનાઉન્સિએશન કંઈ ખબર જ નથી. બસ આ લાવ પેલું લાવ, આમ ગયો તો ત્યાં ગયો તો ત્ર બોલાય ત્રય બોલાય, કંઈ ખબર જ નહીં. બરાબર, બધું ચાલમ ચાલે ચાલા, ભાગમ ભાગે ભાગા. તું રૂપિયા લાવ, બીજી બધી વાત છોડ, માયા છોડ. આપણે કોઈ વ્યાકરણના ચેમ્પિયન નહીં બનવું. અને બિચારો કોઈ હોશિયાર હોય એના આપણે તો એવો બિચારાને ખંખેરી નાખીએ કે એ દુનિયાનો સૌથી ગગો માણસ સુરતમાં આવીને સાબિત થઈ જાય. કારણ કે અહીંયા હોશિયાર માણસની કોઈ કદર નથી, રૂપિયા કમાય એની જ કદર છે. બરાબર ને? અહીંયા જો હોશિયાર નહીં હોય ને એને પણ એની જાતને હોશિયાર સાબિત કરવો બહુ સરળ છે. કારણ કે બીજા બધા છે જ એટલા ગગા, તો સાબિત થઈ જ જાય ને હોશિયાર છે. એટલે અહીંયા એક નવું એવું પણ ચાલે છે કે પેલો છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ હોય, એની પાસે ડિગ્રી હોય પણ બીજા પાસે હોય નહીં, એટલે એ ગામમાં પૂજાવા માંડે. ભાઈ ભલે 50% થયો હોય કે પેલા માસ્તર એને ભગાઈને બહાર કાઢ્યો હોય કે ભાઈ તું જાની ભાઈ અહીંયાથી, હવે હું તને જોઈને કંટાળી ગયો. 40% વાળો હોય તો પણ એમ. બરાબર? એટલે અહીંયા આપણે ત્યાં સુરતમાં એની વેલ્યુ નથી ગઈ. એટલે આ પ્રમાણે સંગીતમાં પેલો ગયો હોય અને વિશારદ થયો હોય તો એ પહેલાં આ પ્રમાણે શીખે. આમાં આવું છે. એટલે ઇતિ કર્તવ્યમાં પ્રયોગ કરવાની અમુક નક્કી રીત છે કે એ રીત બરાબર પ્રોપરલી થાય તો જ એ ફળ મળે. આ ઇતિ કર્તવ્યતા છે. એ તમને આ એક ત્રસ્તાવાળું એક ઉદાહરણ આપ્યું. બરાબર? ચાલો. પ્રયોગતા એટલે પ્રયોગ કરનાર. સમજો, ઈચ્છા પેલાને છે, પેલો નિયોજ્ય વિશેષણવાળો છે તે ઈચ્છા કરનારો છે, પણ પ્રયોગ કરનાર બીજો છે પાછો. કારણ કે ઈચ્છા પેલાને સ્વર્ગમાં જવાની છે, એને મોકલનાર પાછો બીજો છે. દાખલા તરીકે દશરથ રાજાને પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા પુત્ર જોઈતા હતા. એમને કોણે કહ્યું? એમના ગુરુ વિશ્વામિત્રએ કહ્યું તારે કયો યજ્ઞ કરાવવો પડશે? હા, વશિષ્ઠએ કહ્યું તારે કયો યજ્ઞ કરાવવો પડશે? પુત્રેષ્ટિ. એમણે શું કહ્યું? તમે કરાવી નાખો. તે કહે નહીં, આઈ કે નોટ ડુ. તો કે પ્રયોગ કોણ કરશે? તો એ કંઈ શ્રીંગી પાસે જાઓ. એટલે પ્રયોગ કરનાર કોણ થયા? ઋષિ શ્રીંગી. એટલે પહેલાંના સમયમાં અમુક યજ્ઞ કરાવવાની અમુક વિશેષતા અમુક ઋષિ મુનિઓ પાસે હતી. એ ત્યાં રહેતા હતા ને, આશ્રમમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા. અત્યારે આપણામાં એક તમે જ એવા છો. હા, તમે ત્યાં રહી શકો છો, જંગલમાં તમે જ રહી શકો એવા છો, બાકી અમારામાંથી કોઈ ટકી નહીં શકે. ચાલો. એવા આપણે નહીં ખબર, એટલે હું કંઈ આમાં કંઈ ટીકા ટિપ્પણી કરી નહીં શકતો. બરાબર? કારણ કે હું ત્યારે હતો નહીં, એટલે મને કઈ રીતે ખબર હોય એ વાત. બરાબર? અશોકભાઈ હતા કદાચ, એટલે એ બોલી શકે. હું તો ત્યારે ન હતો ભાઈ, હું ત્યારે બહાર ફરવા ગયેલો ને, એટલે મને નહીં ખબર. બરાબર? ચાલો. એટલે જે વાત મને ખબર ન હોય તો કેવી રીતે કહી શકું? ફળ શું છે? સ્વર્ગાદી. સમજ્યા? એટલે છોડો માયા. આખું ઉદાહરણ સમજવાનું છે, તો ઉદાહરણના શબ્દો તમને કેમ સમજાવીએ એ તમે સમજો. મીમાંસકો શું કહે છે કે ભાઈ શાસ્ત્રોમાં વિધિ જે બતાવેલો છે તે વિધિ કેમ બતાવેલો છે? પેલું નિષ્પ્રપંચ ભ્રમ, પ્રપંચવાળું ભ્રમ, એને નિષ્પ્રપંચ કરવાનો. વેદાંતીએ કહ્યું, ઓ ભાઈ અટકી જા, તું કંઈ વિધેયાત્મક વાક્ય હોય બધા, તો એની જોડે આ બધા ક્યાં છે? આ નિયોજ્ય વિશેષણ હોવું જોઈએ, એની જોડે એમ કહે કે આ કરણ હોવું જોઈએ, ઇતિ કર્તવ્યતા હોવી જોઈએ, ફળ હોવું જોઈએ, પ્રયોગતા હોવું જોઈએ. એ બધું કાં લખ્યું જ ભાઈ? એવો ખુલાસો ક્યાં કરેલો છે? એટલે વેદાંતિઓએ આ પ્રમાણે કહ્યું કે ભાઈ તારો ઉત્તર આ ખોટો છે કે શાસ્ત્રો એકલા વિધેયાત્મક વાક્યવાળા છે. એ વાત તારી ખોટી છે, કારણ કે એની જોડે તારે આ બધી બાબતનો ખુલાસો કરવો પડશે. સમજ પડી? હવે તમે યુ આર રનિંગ વિથ ટ્રેન નાવ. હવે તમે ટ્રેનની જોડે દોડી રહેલા છો. ચાલો, ઓકે. ત્યાં નિયોજ્યનું કોઈ પણ વિશેષણ ચાલી શકશે નહીં. હવે નિયોજ્ય વિશેષણ જે છે, આપણે જે પહેલું કહ્યું તે પેલો જે સ્વર્ગની ઈચ્છાવાળો માણસ છે તે, એ બે પ્રકારના આવે. સમજો? હવે સિદ્ધાંત બતાવે છે એ બંને ચાલી શકે એવા નથી, એવું વેદાંતિઓ કહે છે. કેવી રીતે? એ વિશેષણ બે તરહનું હોય. એક તો નિમિત્ત હોય, અગર ફળ હોય. નિયોજ્ય વિશેષણ બે પ્રકારના હોય, એક નિમિત્ત હોય અને બીજું ફળ હોય. કેવી રીતે? અત્રે નિયોજ્યનું વિશેષણ કયું છે? નિમિત્ત છે કે ફળ છે? દલીલ કરી. કોણે? વેદાંતિઓએ. ભાઈ તમે એ નિયોજ્ય વિશેષણ તરીકે કોઈને કહેતા હોવ તો પણ એ નિયોજ્ય વિશેષણ નિમિત્તમાં આવે છે કે ફલમાં આવે છે? બરાબર? ચાલો. બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ એ જો નિયોજ્યનું વિશેષણ હોય તો તે નિમિત્ત તો નથી. પહેલાં એ લોકો નિમિત્ત તો નથી એવું સાબિત કરે છે. કોણ? વેદાંતિઓ. કેમ?
કારણ કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવો. એ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ અગ્નિ હોમવાના વિધિમાં નિમિત્ત છે. તે વિધિ થતાં પહેલાં પણ સિદ્ધ જ છે. તું જે કહેતો હતો એવું. શું કહ્યું ભાઈ? જીવતા હોય ત્યાં સુધી એમ કહે કે અગ્નિહોત્ર કરવું, તો એમાં નિમિત્ત જે કોણ છે? પેલો જીવતો માણસ. તે તો અગ્નિહોત્ર થાય એ પહેલાં પણ સિદ્ધ જ છે. એટલે તમે એમ કહો કે અહીંયા નિયોજ્ય વિશેષણ નિમિત્ત તરીકે કહ્યું છે અહીંયા, તો એ તો બની નહીં શકે. કેમ? કારણ કે પેલું ભ્રમ જે છે તે તો સ્વતઃ સિદ્ધ પહેલેથી છે જ, અને પાછળથી એની અંદર પેલો પ્રપંચ વળગેલો જ અવિદ્યાએ કરીને, તો એ પહેલેથી સ્વતઃ સિદ્ધ જ છે. તો એ નિમિત્ત તો હોઈ નહીં શકે વિશેષણ, કારણ કે એ તો સ્વતઃ સિદ્ધ છે જ. જેમ પેલામાં યાવત જીવમ અગ્નિહોત્રમ કહ્યું છે, મને પણ મોડે થઈ ગયું આ તો હાલું, યાદ રાખ્યા વગર મોડે થઈ જાય છે. બરાબર? એટલે તમે 8-10 વાર વાંચો તો યાદ રહી જાય તમને, એવું કંઈ અઘરું હોતું નથી. બરાબર? જો આ તમને કહી દઉં, મારા જીવનનો મોટો કહી દઉં હેતુ. મારા જીવનનો હેતુ શું છે? જે જગ્યા પર લોકોને ભય લાગે ને કે બહુ અઘરું છે, થાય એવું નથી, એને મારે સરળ કરી નાખવું છે એકદમ. આ મારા જીવનનો હેતુ છે. તમને જે વાતનો ભય લાગતો હોય ને કે ગ્રામર છે, પહેલાં હું મારા ઘરે છે ને લોકોને ફ્રી ઓફ ચાર્જ ઇંગ્લિશ ભણાવતો હતો. કારણ કે અમે ભણતા હતા ને લોકોને ત્યારે ઇંગ્લિશનો બહુ ભય લાગે. કોઈ ઇંગ્લિશમાં વાત કરો ને, બહુ અંગ્રેજી બહુ જોરદાર બોલે છે, તો હું છોકરાઓને ફ્રી ઓફ ચાર્જ મારા ઘરે ઇંગ્લિશ ભણાવતો હતો સમર વેકેશનમાં. કંઈ નો ચાર્જ, આવી જાઓ મારા ઘરે. મને પણ ફાયદો થાય, એને પણ ફાયદો. મને શું ફાયદો થાય? મારો કોન્ફિડન્સ વધે અને એને વ્યાકરણ શીખવાનું મળે. સમજો, હું એવું માનું છું પર્સનલી કે તમે જે વિષયને લઈને એનો ચાલુ કરી દો ને, 2 ભૂલ પડે, 3 ભૂલ પડે, 4 ભૂલ પડે, 4 વખત ભૂલ પડે, પણ છેલ્લે તમે એની આ નિષ્કર્ષ પર પહોંચી જાઓ ખરા. પણ એના ભયથી તમે એનાથી દૂર રહો ને કે ના આ તો બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે, તો એ તમને આખી જિંદગી ડરાવ્યા જ કરે. માણસ પણ એવું જ છે. તમે જે માણસથી ડરો ને એ તમને ડરાવ્યા જ કરે આમ કરીને. પણ એક દિવસ એની પાસે જઈને બેસી જવાનું સીધા, બોલ ભાઈ શું છે, તને પ્રોબ્લેમ શું છે મારાથી, તારે શું કરવું? ચાલ બોલ. તું રોજ આંખ નહીં બતાવ્યા કરી, જે પ્રોબ્લેમ હોય તો બોલી દે. મને જોઈને તને ઝાડા થઈ જતા હોય તો ઝાડા કરી નાખ. તારે જ્યુસ પીવું છે, 35 રૂપિયાનું જ્યુસ પીવડાવી દે ને, ચાલ 135 વાળું પીવડાવી દે. પણ તું આ મોડું નહીં મચકોરિયા કર. જે છે તે ટેબલ પર બેસીને પૂરું કર. કાલે હું અહીંયાથી જાઉં તો તારી એકદમ ક્યુટ સ્માઇલ જોઈએ મોઢા પર, તો આમ રોજ મોડું ફૂલાઈને બેસી જાય. આઈ ડોન્ટ લાઇક ધીસ. સમજી ગયા? આપણા જીવનનો મોટો આવો છે, સીધી સરળ સીધી વાત. એ બધી આડી અવળી વાંકી ચૂકી વાત કરતાં મને નથી આવડતી. મને એવું લાગ્યું કે લોકોને ભય લાગે છે આનો. કોનો? વેદાંતનો, તત્વજ્ઞાનનો. બસ આ ભય દૂર કરવો છે આપણે. લોકોને ભય શું લાગે છે કે જૈનો લઈએ તો નિયમ બહુ પાડવા પડે, લોકોને ભય લાગે છે આ સંસ્કાર લઈએ તો આમ બહુ કરવું પડે. આ ભય દૂર કરવો છે મારે. સામાન્ય માણસના મગજમાંથી આ ભય દૂર કરી દેવો છે. કેમ? તમે કરતા તો થશો ને, ભૂલ કરશો પણ કરતા તો થશો ને. એના કરતાં જેવા આવો એવા જવાના, એના કરતાં કંઈક કરીને તો જશો ને. સમજો, તમને એટલો સંતોષ તો થશે, પતી ગયું. એની બિચારાની આરતી જવાની. તમે જેવા આવો એવા જાઓ, એના કરતાં કંઈક કરીને તો જશો ને. ભલે ભૂલવાળું કરશો. ચાલો અહીંયા બેઠો, હું કાં દાવો કરું છું કે ભાઈ બધું સાચું હશે, પણ એની જોડે હું એક બીજો દાવો પણ કરું છું. જે એવો દાવો કરે છે ને કે મારું બધું સાચું હશે, એમાં પણ ભૂલ નીકળે છે. એ વાતનો હું પણ દાવો કરું છું. કોઈ મને એવું કહે કે નરેન્દ્ર મોદી બધા જ નિર્ણયમાં સાચા, તો આઈ એમ સોરી. ભગવાન સિવાય બધા નિર્ણયમાં કોઈ સાચો નહીં. હા, પછી પોલિટિકલી એને ઘરો લાડવો વાળે અલગ વાત છે. માણસ માત્ર ભૂલ તો કરે જ. હવે હું તમને એમ કહું છું કે કંઈ ન શીખવું એના કરતાં ભૂલ કરીને પણ શીખવું સારું કે નહીં? આપણે શું છે, એક શરમ લાગે છે કે હું ભૂલ કરીશ તો લોકો શું કહેશે. આ શરમ છે આપણા બધાની અંદર, અને એ શરમ જે છે ને આપણી ભયમાં પરિણમી છે. આપણે એનો ભય લાગે છે કે બીજા શું કહેશે, એટલે આપણે નવું કંઈ ટ્રાય કરવા માટે તૈયાર નથી. મને એનો કોઈ ભય નથી. મને કોઈ એમ કહેશે કે પેલો ગપ્પા મારે છે, એને નથી આવડતું, એ આમ કરે છે. હું કોઈ દિવસ લોકોને કંઈ માનતો જ નથી. આ મારે ચોખ્ખા શબ્દ. લોકો માટે હું એક જ શબ્દ વાપરું, અવગણના કરો. લોકોની અવગણના કરો. અવગણના જ કરવાની, ચોખ્ખી વાત. કેમ ખબર? તમે લોકોને જેટલા માથા ઉપર ને મગજ પર લઈને ફરશો ને
એટલું તમારું મગજ એ વધારે બગાડશે. તમે કંઈ નવું ન કરી શકો, તમને એ જ ડર લાગશે, પેલો શું કહેશે, આ શું કહેશે, પેલો આમ કરશે, પેલો ફલાણું. બધાને સાઈડ પર કોરાને મૂકી દો. તમને પ્રભુ ઈચ્છાથી જે કરવાની ઈચ્છા થાય ને કરો ને યાર. દુનિયા તમારા બાપની છે, જીવતા છો, હાથ પગ મગજ ચાલે છે તો કરો. વધારેમાં વધારે શું થશે? સફળતા નહીં મળશે ને. તેલ પીવા ગયું. અહીંયા પેલું આપણે બંધ કરી દીધું, રવિવારે જે ચલાવતા હતા તે બંધ કર્યું ને ગીતા વાંચે શરૂ કર્યું. હું ઉખડી ગયું આપણું. એક વાત તમને કહું, આપણે અહીંયા બંધ કર્યું ને પછી યુટ્યુબ પર વધારે લોકો સાંભળે છે. એ કોમેડી સીન જેવી વાત છે. 86મો અધ્યાય પેલો દસમ સ્કંદનો વેદસ્તુતિનો ગદ્ય ભાગ આપણે પેલા બંડિયાભાઈનું ચાલુ કર્યું. હવે લોકો એના માટે પૂછે જ મને કહે કે વેદસ્તુતિવાળું બહુ સરસ છે એમ કહે. લે મેં આપણે બંધ કર્યું ને લોકોએ ચાલુ કર્યું. હવે જ્યારે ચાલુ હતું ત્યારે લોકોએ ચાલુ નહીં કરતા હતા. હવે આપણે બંધ કર્યું તો લોકોએ ચાલુ કર્યું. સમજ પડે છે? એટલે આ બધું ગાંડું કામ છે. આ રેલો છે ને આવો ગાંડો છે, આની પર કંઈ જવા જેવું નથી. તમને ગાંડા કરી નાખે. તમે એમ વિચારો ને કે આ વધારે ચાલશે તો એ નહીં ચાલે. તમે એમ વિચારો કે આ નકામું છે તો એ વધારે ચાલે. એવું છે. આનો કોઈ ધંધડો નથી. સમજો? નહીં સાંભળતા, મને નહીં સંભળાવતા. કારણ કે શિવજીના વચનથી નસો ચડી જાય. જરા પણ નહીં બોલતા. અત્યારે તો જરા પણ નહીં બોલતા. નહીં બોલતા, જરા પણ નહીં બોલતા. સમય આગળ ચાલ્યો હશે, શિવજી ગાંડા થશે, ત્રિશુલ મારશે તમને રાત્રે. ચલો. એટલે મને તો એક વખત મારેલું એટલે ઊંઘમાં. બરાબર. એટલે મને ના પાડી ગયેલા કે અશોકભાઈને તો બોલવા જ નહીં દેતા. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? ના, શિવજી બહુ ખરાબ માણસ, તમે જવા દો નહીં. તમો ગુણના દેવતા છે. ભગવાન સ્વામિનારાયણ પણ ના પાડે, એને છેડવાના નહીં. ચલો. એટલે શું કહ્યું કે બ્રહ્મ જે છે તે તો સિદ્ધ જ છે. નિમિત્ત વિશેષણ એટલે અહીંયા શક્ય નહીં થતું. કેમ? જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી હોમ કરવાનો છે, તેનામાં નિમિત્ત વિશેષણ શું આવે? પેલો નિમિત્તવાળો તો નિમિત્ત જ છે, ઓલરેડી છે જ, પહેલેથી જીવતો જ છે. તો પછી એક હોમ અગ્નિહોત્ર કરવાનો તેમાં નિમિત્ત વિશેષણ તો થતું નથી કંઈ. નિમિત્ત વિશેષણનો અર્થ શું થાય કે તમે કોઈ કાર્ય કરો એના નિમિત્ત બનો. સમજો? પણ આ તો પેલો તો જીવતો જ છે ઓલરેડી. ભાઈ કંઈ નીકળું રિપોર્ટમાં? શું નીકળું? ચિકનગુનિયા? હે? એ વાહ એટલે ર્યુમેટિઝમ એ જ કહેવાય. ચાલો કંઈ નહીં, એ કંઈ બહુ વધારે નહીં કહેવાય, એમાં કંઈ છે નહીં. ઓકે ચાલો. એટલે આ પ્રમાણે કહ્યું કે બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અનુભવને નિમિત્ત માનીએ તો પણ એ અનુભવ નિત્ય હોવાથી, નિત્ય એટલે મોક્ષ પછી પણ એ વિશે કાંઈક કરવાનું પ્રાપ્ત થાય. જેમ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાનું, હોમવાનું, કાર્ય કરવાનું કહે છે એ રીતે. સમજો? હવે એ નિત્ય છે. કોણ? બ્રહ્મનું સ્વરૂપ નિત્ય છે. બરાબર છે? તો એનો મતલબ શું થાય કે મોક્ષ થાય પછી પણ એ કરવાનું રહે. કેમ? કારણ કે આમાં શું કહ્યું? નિમિત્ત કહ્યું. એટલે એ પ્રમાણે. એટલે એ પોસિબલ નથી કે એ કેવું છે? નિમિત્ત પ્રયોજન એવું પોસિબલ નથી. કેમ? પેલામાં જે કહ્યું એ પ્રમાણે કે જીવતા રહેવું ત્યાં સુધી શું કરવાનું છે? અગ્નિહોત્ર કરવાનું. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી અગ્નિહોત્ર હોમવાનું, કાર્ય કરવાનું કહે છે એ રીતે. એટલે બ્રહ્મના સ્વરૂપનો યથાર્થ અનુભવ એ ફલરૂપે પણ નિયોજનનું. હવે પેલું નિમિત્તવાળું પૂરું થઈ ગયું. હવે ફલરૂપે વિચારે છે. બરાબર. બે વિશેષણ છે. બંને વિશેષણનું ખંડન કરે છે અહીંયા. કોણ કરે છે? વેદાંતિઓ કરે છે. કોનું ખંડન કરે છે? મીમાંસકોનું. પહેલું વિશેષણ કયું જેનું ખંડન કર્યું? નિમિત્ત વિશેષણનું. બીજું કયું વિશેષણ? ફલ વિશેષણનું. હવે આપણે કાલે જોઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે ધમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ. અશોકભાઈ બહુ થાકી ગયા છે તમે આજે. બપોરે ઊંઘ્યા નથી ને આજે?